ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે। આજે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડમાં 112 મીમી અને અમરેલીમાં 82 મીમી વરસાદ નોંધાયો છે। વેલમાર્ક લો પ્રેશર નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં યલો એલર્ટ છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહીઓ છે। દરિયાકાંઠે માછીમારો માટે બંદર પર LCS 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। लगभग 63% हमारा गुजरात रीजन में ज़्यादा रहा है, 9% सौराष्ट्र कच्छ में रहा है। ओवरऑल बात करें तो लगभग 40% के आसपास हमारा एक्सेस में रहा है जुलाई में। और लोकल की बात करें अगर अहमदाबाद की, तो हम लाइट टू मॉडरेट इन एक्सपेक्ट कर सकते हैं 1 to 2 स्पेल्स में लोकल में। और बाकी जो हल्की से मध्यम बारिश बाकी पूरे गुजरात में लगभग 63% हमारा गुजरात रीजन में ज़्यादा रहा है, 9% सौराष्ट्र कच्छ में रहा है। ओवरऑल बात करें तो लगभग 40% के आसपास हमारा